વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના સ્વપ્નને સાકારિત કરવાના હેતુ સાથે ઓલપાડ તાલુકા મથકે ઓલપાડ તાલુકા પંચાયત કચેરી દ્વારા નમો સ્વદેશી હસ્તકળા મેળાને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો। આ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાને વોકલ ફોર લોકલ અને લોકલ ટુ ગ્લોબલનો મંત્ર આપ્યો છે, જેના ભાગરૂપે સ્વદેશી મેળામાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદવા સૌને અપીલ કરી હતી। મહિલાઓ ઘર આંગણે સ્વ ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે તે માટે હસ્તકળા મેળાનું આયોજન સરાહનીય છે। સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન મળે, મહિલાઓ આત્મનિર્ભર બને તેવા આશયથી આયોજિત આ મેળામાં 26 જેટલા સ્ટોલમાં ઓલપાડ તાલુકાની સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ઉત્પાદનો, હળદર, મરી મસાલા, ડ્રેસ, ઘર સજાવટની વસ્તુઓ, અથાણા, વીસ ડાલિયાની વાંસની બનાવટની વસ્તુઓને ખરીદીને સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના મંત્રને સાકારિત કરવાનો ઓલપાડના નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણ પટેલ, પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયા, મામલતદાર એચ.ડી. ચોપડા, તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવી, અગ્રણી કુલદીપસિંહ પટેલ, બ્રિજેશ પટેલ, ઓલપાડ સરપંચ રુચિકાબેન પટેલ, આનંદભાઈ કહાર, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।